તો મિત્રો આ લીમડાનું ઝાડ છે. હવે લીમડાના ઝાડની શું છે, ધૂણી કરવાની છે, ધવાડો. કેમ કે હમણાં સતત એક ધારો વરસાદ પડ્યો ને ભાઈ, માલઢોરને મચ્છર બહુ થઈ ગયા છે, એટલા માટે આગળ જો ધવાડો કરવાનો છે લીમડાનો. જો મિત્રો આ લીમડાની ડાળખી પકડી લીધી છે. હવે આગળ લીમડો તોડી અને ખાસ કરીને માલઢોર છે એના માટે ધવાડો કરવાનો છે, જેથી કરીને મસરા છે ને હમણાં ભાઈ વરસાદના બહુ થઈ ગયા છે. એટલે તમામ લોકો ભાઈ મચ્છર ભગાડજો, માલઢોરને ધૂણી કરજો મસ્ત મજાની લીમડાની, કડવા લીમડાની. જો મિત્રો આ કડવો લીમડો આંબી લીધો આ લીમડામાંથી. હવે આગળ જો ગાયને ને ભેંસને ને ભાઈ ધૂણી કરી દઈ ધવાડો જરાક, એટલે મસરા બધા જાય ભાગ્યા. કેમ કે ભાઈ આપણને ગાય માતા છે, દૂધ આપે, દહીં આપે, છાશ આપે, માખણ આપે, એટલા માટે ખાસ કરીને જો એના માટે આગળ ધૂણી કરવાની છે મિત્રો. તો તમે લોકો પણ કરજો, અને બીજો શું ઉપાય છે મચ્છર ભગાડવાનો એ પાછા કોમેન્ટ કરજો મને. અને આમાં તગારામાં નાખી દેવાનું, જો આમને ધૂણી ચાલુ છે સતત, એટલે જો આગળ મચ્છર જાય ભાગ્યા તમારે. જો હવે તમારા માટે આવી ગયો છું હું સરસ મજાનો ઉપાય લઈને. મચ્છર આગળ જો ભાગે તો જ બકે, ગાય માતાને ને ભેંસને ને ભાઈ. હમણાં સતત 7-8 દિવસ વરસાદ પડ્યો ને એમાં મચ્છર બહુ થઈ ગયા છે. તો જો આવી કડવા લીમડાની ધૂણી કરી જે ફાયદાકારક હોય છે મિત્રો. તો જો આગળ મચ્છર ભાગી જાય બધાય. કંઈક સરસ મજાની ધૂણી કરી મિત્રો. આ ડાહલા થઈ ગયા મોટા મોટા. તો મિત્રો તમે પણ આવી સરસ મજાની ધૂણી કરજો અને મચ્છર ભગાડજો. અને પાછા વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. હવે થોડીક આપણે છે ને ધવાડો અહીંયા ઢાળિયામાં જવા દઈએ, અહીંયા માલ છે હજી. જો અહીંયા અંદર હા એ પાડુડી, નાની એવી પાડુડીને જો આગળ મચ્છર ભાગે તો જ બકે. હો એક નાની એવી ગાય છે, જો નાની એવી વાછડી ને ગાય માતા ને આમાં જો આગળ મસરા ભગાડવાનું છે અહીંથી. હમણાં વરસાદના કારણે મચ્છર બહુ થઈ ગયા મિત્રો. આગળ જો મસરા જાય ભાગ્યા. તમે પણ આવી સરસ મજાની ધૂણી કરજો ને મચ્છર ભગાડજો. અને વિડીયોમાં નવા હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીશું બીજા એક નવા વિડીયોમાં. જય માતાજી.